ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. બહુ જ મહત્વપૂર્ણ દિવસ આજનું ટ્રેડિંગ સેશન ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે. આપણે બધા જ સંકેતો પર નજર કરીએ, પણ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે કયા પ્રકારે સેટઅપ બની રહ્યું છે. 41 અંક આસપાસની ઓડ મજબૂતીના સંકેતો તમને ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે. એટલે આ સ્થિતિમાં શક્ય છે કે આ 40 અંકથી આગળની પરિસ્થિતિ તમને મજબૂતી સાથેની જોવા મળી શકે. તો આને આપણે ખાસ ધ્યાન પર રાખીશું. પણ સાથે સાથે તમને આજના દિવસે જે પ્રકારે ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે તેના પર આપણું ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં વિદેશી રોકાણકારોને ફૂલ સ્ક્રીન આપણે બતાવી દઈએ. FIIs અને DIIsના રોકાણકારો જે છે તેમને ખાસ કઈ રીતે કારોબાર કરેલો છે તે તમને અહીંયાથી ખાસ અમે બતાવી દઈશું. તમે નજર કરો અહીંયાથી ખાસ જે 541 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તેમના દ્વારા કરવામાં આવી છે FIIs દ્વારા. તમે જુઓ છો તે પ્રમાણે. સામે DIIs જે છે તે 922 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરી છે. તો તમે જે રીતે જુઓ છો તે પ્રમાણે અહીં 541 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી જે છે તેમના દ્વારા કરવામાં આવી હોય, 922 કરોડની ખરીદદારી, અને આપણે ગઈકાલે યાદ રાખો કે રેકોર્ડ હાઈઝ બનાવેલા છે. એટલે આ સ્થિતિમાં તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ. બેલેન્સ તો તમને હજુ પણ પોઝિટિવ જોવા મળે છે. 3 દિવસ 4 દિવસથી ઇન્ટરેસ્ટિંગલી આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર FIIsની જે છે તે લોંગ પોઝિશન તમને સતત જોવા મળી રહી છે. અને આજે પણ તમે જુઓ આંકડો 2599 કરોડ રૂપિયાનો તેજી તરફી જ ચાલ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો આના પર પણ તમારી નજર હોવી જોઈએ. બહુ જ સારું પોઝિટિવિટી સાથેનું એક્શન તમને જોવા મળી રહ્યું છે. અચ્છા, ઇન્ડેક્સ ઓપ્શન્સમાં શું થઈ રહ્યું છે? સતત શોર્ટ કવરિંગની પરિસ્થિતિની વચ્ચે 12,719 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે. તો આ એક બહુ મહત્વનો આંકડો છે જેના પર નજર હોવી જોઈએ. સ્ટોક ફ્યુચર્સ જબરદસ્ત ખરીદદારી 10,210 કરોડ રૂપિયા. આપણે યાદ રાખો કે મંથલી એક્સપાયરીના મૂડમાં છીએ, રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી હોય અને સાથે સાથે તમે ઇલેક્શનના પેઝમાં છો. તો આ પરિસ્થિતિમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ. એટલે 10,210 કરોડ રૂપિયાની ખરીદદારી થવી તે એક સારી વાત ગણી શકાય. અને તમે જુઓ અહીંયાથી ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર પણ 1117 કરોડ રૂપિયા આસપાસ. એટલે F&O એક્ટિવિટી જબરદસ્ત ચાલી રહી છે. ઓવરઓલ બધા આંકડાઓને મળીને આપણે તેજીના ચાન્સીસ બની રહ્યા છે. વિક્સ પર નજર કરી લો. ગઈકાલે ટિક બાય ટિક તમે જુઓ તો લગભગ 26ને પણ ઉપર ગયા હતા. હિસ્ટોરિકલી આપણે 28 સુધી ઇલેક્શન સમયમાં જઈએ છીએ. આવી સ્થિતિમાં 26ને ઉપર ગયા હતા અને 23ને નજીકનું ક્લોઝ છે. અને તોય તમને 6% વધારો વિક્સમાં જોવા મળે છે. લગભગ 1.48 પોઈન્ટનો વધારો તમને ઇન્ડેક્સમાં આવતો જોવા મળેલો હતો. એટલે આવી સ્થિતિમાં વોલ્ટિલિટી હજુ પણ વધારે રહેશે તે વાત સ્પષ્ટ છે. અને કદાચ એમ પણ માની શકો તમે કે આવતો સોમવાર જે છે તે 3 તારીખ સુધી, જ્યાં સુધી ઓપિનિયન પોલમાં કોઈ પણ વસ્તુ ક્લિયર નથી થઈ જતી ત્યાં સુધી તમને હજુ પણ આ જ પ્રકારે વોલ્ટિલિટી આવતી જતી જોવા મળશે. નેટ ટ્રેન્ડ ભલે પોઝિટિવ હોય પણ વારંવાર સેલિંગ, જેમ ગઈકાલે તમને યાદ હોય તો છેલ્લા 1 કલાકમાં આવ્યું હતું, જબરદસ્ત સેલિંગ આવ્યું હતું. એવી રીતે પોસિબલ છે, કંઈ પણ થઈ શકે. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈએ, જેમાં તમને સમજવા મળશે જે રીતે આપણે ટોપ બનાવ્યા હતા 2 વખત આપણે અહીંયાથી ખાસ 22,800 પર તેને બહુ સરસ રીતે ક્રોસ કરી ગયા અને છેક તમે 23,000ને ઉપર જે છે તે કારોબાર કરી રહ્યા છો અહીંયાથી. તો ગઈકાલે 23,100ને પણ ઉપરના હાઈ બનાવ્યા હતા આપણે, અને પછી તમને જે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું તેમાં ક્લોઝ તમને છેક 23,000ને નીચેનું આવતું જોવા મળેલું હતું. એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિ છે કે જ્યાં તમને નેટ લોંગ થતા જોવા મળે છે. સાઇઝેબલ મજબૂતી બાદ અહીંયા પણ મજબૂતી હતી, પછી ઉપલા સ્તરોથી જુઓ નીચે આવી ગયા. અહીંયા પણ તમે જુઓ છો મજબૂતી આવી, પછી ઉપલા સ્તરોથી નીચે આવી ગયા. આવી સ્થિતિમાં તમારા માટે જે 23,000ને આસપાસનું ક્લોઝ બને તે બહુ મહત્વનું બને. એટલે આજે પણ આપણે જોઈ રહ્યા છીએ 40-50 પોઈન્ટ આસપાસની મજબૂતી. ફરી 23,000 40-50 પર તમે આવો તો ત્યાંથી ફરી મજબૂતીના ચાન્સ ડેફિનેટલી છે. પણ વારંવાર નફા વસૂલી પણ આવતી રહેશે. આવા જ પ્રકારે વોલ્ટિલિટી, બહુ વધારે મજબૂતી પણ આવે, બહુ વધારે વેચવાલી પણ આવે. આવા પ્રકારના સ્વિંગ્સ તમને ભારતીય માર્કેટ્સમાં જોવા મળતા રહેશે. એટલે એની તૈયારી સાથે જ હમણાં માર્કેટમાં આવવું. સપોર્ટ ક્યાં છે? છેક 22,657 પર છે. 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ગેપ બહુ મોટા છે. ધીરે ધીરે મૂવિંગ એવરેજીસ પણ ઉપર આવી રહી છે. કેમ કે જેમ જેમ આપણે આ જ લેવલની આસપાસમાં રહીએ છીએ, ધારો કે તમે જુઓ 23,000ને ઉપર 100 અને નીચે અહીંયા જુઓ તો 22,900 અથવા તો 850 સુધી. તો આ રેન્જ જે છે 300-400 પોઈન્ટની અહીંયા ને અહીંયા રહીશું. એટલે EMA ધીરે ધીરે તમારી ઉપર જરૂર આવશે, સપોર્ટ જરૂર ઉપર આવશે. પણ તેમ છતાં પણ અત્યારે તો ગેપ જે છે તે ક્લિયર કટ તમને જોવા મળે જ છે. એટલે માર્કેટમાં સ્વિંગ એટલા વાઇલ્ડ છે. નેટને ટ્રેન્ડ ભલે પોઝિટિવ હોય પણ ગમે ત્યારે નફા વસૂલી આવે તો એક વખત 800 છે કે પછી આ 650 છે, આ બહુ મહત્વની જગ્યાઓ તમારા માટે બની રહેશે. એટલે જો કોઈ પણ ઘટાડો આવે છે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી બને છે. કેમ કે વાઇલ્ડ મૂવ્સ, વાઇલ્ડ સ્વિંગ છે. એવું નથી કે એકમાત્ર ડાઉન ટ્રેન્ડ કે એકમાત્ર અપ ટ્રેન્ડમાં આપણે છીએ, પણ તેમ છતાં પણ વોલ્ટિલિટી રહેશે. આવો 15 મિનિટના ચાર્ટ્સ પર સમજી લઈએ આપણે ગઈકાલે શું થયું હતું. સારી તેજી આપણે જોઈ હતી ગઈકાલે, પણ પછી સાઇઝેબલ વેચવાલી આવી. જુઓ તેજી ક્યાંથી થઈ?
આ તમારા માટે પહેલી કેન્ડલ બને છે અહીંયા આગળ. અહીંયાથી દિવસનો કારોબાર શરૂ થયો. દિવસની શરૂઆત મજબૂતી સાથે થઈ, પછી નફા વસૂલી આવી. નફા વસૂલી બાદ આપણે એક જે છે તે ખાસ સુપર ટ્રેન્ડ હતા ત્યાં આસપાસથી સપોર્ટ લીધા. સપોર્ટ લઈને પછી ફરી એકવાર ધીરે ધીરે ઉપર આવ્યા. ઉપર આવ્યા બાદ એક નાનકડી અહીંયાથી ટોપ બનાવવાની કોશિશ થઈ હતી, પણ જે સેલિંગ આવ્યું હતું તેમાં ફરી બાઇંગ આવ્યું અને પછી અહીંયા આપણે 23,100 ને ઉપર જે છે તે ખાસ ટોપ બનાવી દીધા. એક વખત ત્યાં ટોપ બનાવ્યા બાદ થોડું કન્સોલિડેશન અહીંયા તમને જોવા મળ્યું. આ 15 મિનિટના જે 4 કેન્ડલ છે તે 1 કલાકનો સમય થાય, તો એ 1 કલાકના હિસાબથી કન્સોલિડેશન જોયા બાદ તમારા માટે સેલિંગ અહીંયાથી આવતું શરૂ થયું હતું. આ જે સેલિંગ એફર્ટ હતો તે નિષ્ફળ ગયો. ફરી રિકવરી આવીને પછી જે સાઇઝેબલ સેલિંગ આવતું જોવા મળ્યું તેના કારણે છેક તમે 23,000 ને નીચે 22,932ના ક્લોઝ જુઓ છો. હવે 15 મિનિટના ચાર્ટના હિસાબથી પણ તમે જુઓ સપોર્ટ ક્યાં છે, રેઝિસ્ટન્સ ક્યાં છે. ઉપર 23,000 પર તમારી EMAs જે છે તે રેઝિસ્ટન્સ આપે છે. 23,050નું એક તમને રેઝિસ્ટન્સ નાનકડું મળે છે. હવે આજે જ્યારે 50 પોઈન્ટ મજબૂત ખુલીશું આપણે, તો પહેલાં તો 23,000 જ તમારા માટે બહુ મહત્વની જગ્યા બની જશે. 23,000ને ઉપર ફરી એકવાર નીકળવા પર નવી તેજી આવી શકે છે, પણ આજે અને જેમ ગઈકાલે થયું હતું એમ બહુ વાઇલ્ડ સ્વિંગ્સ આવશે. 23,100થી છેક તમારું અહીંયા 22,932નું ક્લોઝ જોવા મળે છે અને ઇનફેક્ટ લો તો વધુ નીચે ને 22,900 પણ તોડેલું હતું આપણે એક સમય, પછી છેલ્લે થોડી ખરીદદારી આવી ગઈ. એટલે આવી સ્થિતિમાં કોઈ પણ આવો સાઇઝેબલ ઘટાડો આવે તો ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે છે, પણ શરૂઆત નર્વસનેસ સાથે થશે. 40-50 પોઈન્ટ એટલે તમે જુઓ લગભગ 22,932થી 40 પોઈન્ટ બીજા, એટલે 23,000ને થોડા નીચે 20-30 પોઈન્ટ નીચે તમે ખુલશો તે વાત સ્પષ્ટ બની રહી છે. તો આ 15 મિનિટના ચાર્ટ ડેફિનેટલી 22,860 એક વખત તમારા માટે આવે તો એ બહુ જ સરસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. એટલે કોઈ પણ જો નર્વસનેસ આવે, ઘટાડો આવે તો 22,960 860 માફ કરશો 22,860 પર ખરીદદારીની જગ્યા બને છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મંથલી એક્સપાયરીમાં છીએ, રોલઓવર એક્ટિવિટીઝ થઈ રહી છે. 23,000 પર ફાઇટ જબરદસ્ત ચાલી રહી છે. ભલે ગઈકાલે 23,000ને નીચેનું ક્લોઝ આવ્યું, તેમ છતાં પણ 23,000 પર પુટ રાઇટર્સ તમે જુઓ લગભગ 70 લાખ આસપાસ છે અને સ્ટ્રોંગેસ્ટ પોઝિશન્સ અહીંયા જ છે. હવે આજે જો વધારે નબળાઈ આવે તો અહીંયા આ જે 900 છે અને 800 છે, આ પુટ રાઇટર્સ શું કરી બતાવે છે તે ખાસ આપણે સમજવાનું રહેશે. આ તરફ છેક 22,500 પર જુઓ તમને મેજર સપોર્ટ જોવા મળી રહ્યા છે અને આ તરફ ચેલેન્જ ક્યાં છે 23,100, જે ગઈકાલે ત્યાંથી જ આપણે રિવર્સલ બતાવ્યું હતું, અને સાથે 23,200 પર નજર કરો કે અહીંયા પણ તમને જે છે તે સાઇઝેબલ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે. તો ડેફિનેટલી નફા વસૂલી માટે આ બે રેન્જ તમારા માટે બની જ રહી છે. ન્યૂનતમ સર્વાધિક ખરીદદારી કરવા માટે 22,800 900 આ બે જગ્યાઓ બની જ રહી છે. તો આવી સ્થિતિમાં સ્પષ્ટ છે ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી હજુ પણ તમને માર્કેટ્સ બતાવી રહ્યા છે. નજર રાખીશું. OI ચેન્જના આંકડાઓ લઈ આવીએ સ્ક્રીન પર. OI ચેન્જના હિસાબથી તમે જોવા મળે છે 22,800 તમે જુઓ, 22,700 તમે જુઓ, ઇવન 22,500 તમે જુઓ. આ બધા જ કોલ રાઇટર્સ અહીંયાથી એક્ઝિટ લઈ લીધી છે, અથવા તો કહો કે કોલની નફા વસૂલી થઈ છે જેમણે એડવાન્સમાં ખરીદીને રાખ્યા હતા કોલ. તો હવે એ બધા નીકળીને ક્યાં ગયા? એ બધાએ નીકળી અને 23,100 અને 23,200 તથા 150 આમાં પોઝિશન્સ પોતાની એડ કરી છે. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખો. પુટ રાઇટર્સે સાઇઝેબલ એડિશન માત્ર ને માત્ર 22,400 પર કરેલું છે, છેક અહીંયા આગળ તમે જુઓ. તો આવી સ્થિતિમાં થાય છે એવું કે આજના દિવસે એક પુટ રાઇટર્સ જે છે તે થોડા લાઇટ વેઇટ ગયા છે અને એડવાન્સ પોઝિશન્સ જે એમની હતી ઓલરેડી અહીંયા 23,000 પર આપણે જોયેલી હતી તે જ છે. હવે આજે નવી પોઝિશન્સ ફરી એડ થશે તે એક વાત ખાસ ધ્યાન રાખો, કેમ કે 23,000માં પણ કોલ રાઇટર્સે એક્ઝિટ જરૂર લીધી છે. તો આ પરિસ્થિતિ આપણે ખાસ સમજવાની રહેશે. તો આ ઓવરઓલ સેટઅપ થઈ ગયું નિફ્ટીનું. હવે આવી જાઓ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નિફ્ટીને જે છે તે ખાસ જો ગાડી ચાલતી હોય અને આપણે અમુક મૂવીઝમાં જોયું છે કે નાઇટ્રોસ બૂસ્ટ મળે, તો જો નિફ્ટીને કોઈ નાઇટ્રોસ બૂસ્ટ આપે છે તો એ છે બેંક નિફ્ટી. જુઓ તમે ડેઇલી ચાર્ટ્સ, જબરદસ્ત સેટઅપ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આ એક અહીંયાથી જે છે તે ખાસ દિવસના ન્યૂનતમ સરોથી સારી રિકવરી આવી હતી. પહેલી કેન્ડલ, પછી તમે જુઓ બીજી કેન્ડલ જે નિફ્ટીમાં પણ આવી જ છે, પણ પછી ત્રીજી અને ચોથી કેન્ડલ બહુ અલગ છે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની. નિફ્ટીની ત્રીજી કેન્ડલ જે છે તે થોડો તમને નાનકડો કંઈક મૂવ બતાવતું હતું, અને બેંક નિફ્ટી જે છે તેની આ ત્રીજી અને ચોથી કેન્ડલ જુઓ તમે તો બહુ ફરક છે. અને જે પ્રકારે અહીંયાથી એક ટોપ બન્યા હતા આપણા રેકોર્ડ હાઈઝથી, જે ઓલમોસ્ટ 50,000થી થોડા દૂર રહી ગયા અને પછી સાઇઝેબલ રિકવરી આવી. 50,000થી બસ થોડા જ દૂર છીએ આપણે. ઇનફેક્ટ તમે જોવા જાઓ તો 300 પોઈન્ટ આસપાસ, કેમ કે ગઈકાલે જે આપણે હાઈ બનાવ્યા હતા તે 700થી બહુ નજીકના હતા અને આપણા જે ઓલ ટાઈમ હાઈ બન્યા હતા તે 49,940-30 આસપાસના છે. એટલે અહીંયાથી 700થી બહુ દૂર નથી આપણે. પ્લસ 50,000નો ટાર્ગેટ પણ જે છે તે એક વખત અચીવ કરવાની કોશિશ બેંક નિફ્ટી ડેફિનેટલી કરે તેમ છે, કેમ કે વિદેશી રોકાણકારોના તમે સ્ટોક ઓપ્શન્સ ફ્યુચર્સના બાઇંગ જોયા હોય, આપણે ઇન્ડેક્સના બાઇંગ જોયા હોય તો સ્વાભાવિક બતાવે છે કે સ્ટોક્સમાં બાઇંગ થઈ જ રહ્યું છે અને વાયદાના સ્ટોક્સમાં જ બાઇંગ થઈ રહ્યું છે. એટલે પોસિબલ છે કે બેંક નિફ્ટી તમને આજના દિવસે એક વખત ચાન્સ બને છે 50,000 કદાચ આજે નહીં તો કાલે એક્સપાયરી હશે
છે. આજે ફિન નિફ્ટીની પણ એક્સપાયરી છે, તો એ પણ તમને રિપલ ઇફેક્ટ આવશે અને એ મંથલી એક્સપાયરી છે. એટલા માટે આપણે 50,000 પર ખાસ નજર રાખી રહ્યા છીએ કે પોસિબલ છે એક વખત 50,000 આવી જાય ઓલ ટાઈમ હાઈ. જુઓ, સેન્સેક્સમાં ઓલ ટાઈમ હાઈ બની ગયા, નિફ્ટીમાં બની ગયા, મિડ કેપ, સ્મોલ કેપ બધાએ બનાવી દીધા છે. બેંક નિફ્ટી એક બાકી છે, કેમ કે છેલ્લે આપણે ઓલ ટાઈમ હાઈ મે મહિનામાં બનાવ્યા હતા, પછી નથી બનાવ્યા, તો એટલા માટે અહીંયા પોસિબિલિટીઝ છે. આવો આપણે 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. ગઈકાલે શું થયું, નફા વસૂલી આવી તો કઈ રીતે આવી. તમારી પહેલી કેન્ડલ અહીંયા બની છે, આ મજબૂતી હતી, ત્યાંથી પછી મજબૂતી કન્ટિન્યુ થઈ. જે કોઈ પણ સેલિંગના એફર્ટ્સ આવે છે તે નિષ્ફળ જાય છે. ફરી એકવાર ખરીદદારી આવી ગઈ. અગેન જુઓ, અહીંયા સેલિંગના એફર્ટ્સ થયા, થોડું કન્સોલિડેશન 15 મિનિટના ચાર્ટમાં થયું, ફરી જબરદસ્ત તેજી આવી, પછી અહીંયા ટોપ બની ગયા. આપણે જે અહીંયાથી ખાસ હાઈ બન્યા હતા 49,700ના, તે 49,700 પછી તમને એક ટોપ બનતા જોવા મળ્યા, કન્સોલિડેશન થયું અને પછી સાઇઝેબલ વેચવાલી આવી. એ સાઇઝેબલ વેચવાલી તમને છેક નીચે 49,300 કે 200 આસપાસ લઈને ગઈ હતી. 49,200થી ફરી એકવાર ખરીદદારી આવી અને છેલ્લે ક્લોઝ તમારું 49,284 આસપાસનું છે. એટલે એક સમય 49,100 સુધી આપણે આવ્યા હતા, ત્યાંથી પછી ફરી એકવાર બાઇંગ તમને જોવા મળેલું છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે ખાસ ધ્યાન પર રાખો. બહુ જ સારી રિકવરી તમને ન્યૂનતમ સ્તરોથી આવેલી છે. આજે હવે થોડું નર્વસનેસ સાથે નિફ્ટી ખુલવાનો છે, તો બેંક નિફ્ટી ફરી એકવાર શું કરે છે, એટલીસ્ટ 200 પોઈન્ટ કે 150 પોઈન્ટ આસપાસ, તો પણ 49,350 કે 400 આસપાસના લેવલ્સ પર ખુલે તો ફરી 49,500 ક્રોસ કરવા પર તમને નવી તેજી આવી શકે છે. અને આપણા જે ટાર્ગેટ ગઈકાલે હતા 49,300ના, તે તો ઇઝીલી આજે અચીવ કરી લીધા છે. તો 49,300 અચીવ થઈ ગયા બાદ 50,000 કઈ રીતે આવે છે તે આજે આપણે ખાસ જોવાનું રહેશે. ઇન્ટરેસ્ટિંગ રહેશે. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓમાં જોવા મળે છે, ઓપન ઇન્ટરેસ્ટની જ વાત કરી લઈએ પહેલાં આપણે. ઓપન ઇન્ટરેસ્ટના જે આંકડાઓ છે તેમાં જોવા મળે છે તમને 49,000 પર ખાસ બહુ જ સરસ એક પુટનો સપોર્ટ જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ તમે જુઓ તો 25 લાખ આસપાસ છે અહીંયા. સો આ 25 લાખનો સપોર્ટ તમને જોવા મળે છે. પ્લસ આ તરફ તમે જુઓ તો આ 48,500 થાય છે, કે જ્યાં પણ નેટ હવે 18 લાખ પ્લસના ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. હવે તમે ધીરે ધીરે સ્ક્રીનમાં આ તરફ આવો, અહીંયા આગળ તો આ તમને જોવા મળશે 49,500ના કોલ રાઇટર્સ છે. સો આ જે જુઓ છો તમારી રેન્જ છે, ક્લોઝ તમારું 49,500ની નીચે થયું છે અહીંયા આગળ 49,281નું. તો આવી સ્થિતિમાં 201 પોઈન્ટ જો કદાચ મજબૂતી આવે તો સીધા પહેલાં તો 500નું જ તમારે ફાઇટ જોવાની રહેશે. અને 500ને ઉપર સસ્ટેન થઈ જાય તો પછી આ કોઈ પણ પ્રકારની લિમિટ અહીંયા અટકશે નહીં. સીધા આપણું જે ટાર્ગેટ છે 50,000 તે આવી જશે. પણ બહુ મુશ્કેલ છે, કારણ કે તમે જુઓ ટોટલ ઓઆઈ આખી ઓપ્શન ચેઇનમાં સૌથી વધારે 50,000 પર છે. સેલર્સ વધારે ઊભા છે અને 50,000 પર તમે કોલ જુઓ તો ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા તમને 36 લાખ આસપાસના બને છે. હવે 36 લાખના સ્ટ્રાઇકને આવતીકાલ સુધીમાં જો ટેક ઓવર કરવું હોય તો એ બહુ જ એફર્ટ્સ જોઈએ. એફર્ટ્સ કઈ રીતે થઈ રહ્યા છે, 49,000 અને 48,500 પર રાઇટિંગ પુટમાં થઈ રહ્યું છે. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને ફટાફટ નજર કરી લઈએ, જેમાં તમને સમજવા મળે છે કે 49,000 પર કોલ રાઇટર્સે ક્લિયરલી ગીવઅપ કરી દીધું છે. નેટ લગભગ તેમની જે છે તે 10 લાખ આસપાસ, 8 લાખ આસપાસ ઓઆઈ નીકળી ગઈ છે અહીંયાથી. અને સાથે સાથે તમે જુઓ તો 49,500 જે છે તમારા માટે આ 400 અને એની બાદ 500માં પણ પુટ રાઇટર્સ તો આવ્યા જ છે. સો આવી સ્થિતિમાં કોલ રાઇટર્સ તમે જુઓ તો થોડા અગ્રેસિવ અહીંયા આગળ છે 600માં. બાકી તેમનું એડિશન પછી સીધું 50,000 પર જ થતું તમને અહીંયાથી જોવા મળશે. તો આ પરિસ્થિતિમાં તમે આ તરફ જુઓ તો બધા જ કોલ રાઇટર્સે ગીવઅપ કરી દીધું છે. સિમિલર સ્ટોરી ટુ નિફ્ટી 48,500થી લઈને છેક 49,000 સુધી, અને ઇનફેક્ટ 100 અને 200માં પણ તમને જોવા મળે છે કે અહીંયાથી ખાસ સેલિંગ જ આવતું જોવા મળેલું છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી. તો આપણે વાત કરી લીધી નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપની. વાત સ્પષ્ટ છે, બાય ઓન ડિપ્સની રણનીતિ પણ વોલ્ટિલિટી માટે તૈયાર રહેવું. ઓપ્શન સેલર્સ માટે બહુ મુશ્કેલ સમય છે આ, કારણ કે અહીંયા તમે જે કોઈ પણ ટાર્ગેટ રાખ્યા હોય તે બંને તરફી આવી જાય અને જે તમારું જે હેજિંગ હોય તે હેજિંગ જે છે તે બાઉન્સ થઈ જાય. તો આવી સ્થિતિમાં રિસ્ક ઓછું રાખવા માટે થઈને ખાસ અત્યારે થોડું માર્કેટમાંથી દૂર રહેવું જોઈએ. ઓપ્શન બાયર્સ માટે હા, લો રિસ્ક બહુ સારા રિટર્ન્સ બની શકે તેમ છે. સો ઓપ્શન બાયર્સ માટે સારું માર્કેટ છે. અને ઓબ્વિયસલી ટ્રેડર્સ કરતાં જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તેઓ પણ અત્યારે થોડું દૂર રહેવા માંગી રહ્યા છે. નફા વસૂલીની પણ ગઈકાલે વાત થઈ હતી, તો આ બધા પર ફોકસ બની રહ્યું છે. સમય થઈ ગયો છે બ્રેકનો. વિરામ લઈશું અને વિરામ બાદ આપણે ચર્ચા કરીશું આજે કયા કયા સ્ટોક્સ આપણા લિસ્ટમાં હોવા જોઈએ તેની. બ્રેક બાદ વિરામદ આપનું સ્વાગત છે. અને ભારતીય માર્કેટ્સનું સેટઅપ ઓવરઓલ બહુ જ રસપ્રદ બનતું તમને જોવા મળશે. તો આ બધી જ સ્થિતિઓ પર નજર કરતા રહીશું. આપણે આગળ વધીશું. આપણા એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. મારા સહયોગી પણ આપણી સાથે જોડાવાના છે, તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક લિસ્ટ પર પણ નજર કરતા રહીશું. પણ એ પહેલાં જે રીતે આપણે વાત કરી રેન્જ સ્પેસિફિક,
તે રેન્જ પર આપણા સૌ કોઈની ખાસ નજર હોવી જોઈએ. કેમ કે નિફ્ટી અને બેંક નિફ્ટીના ચાર્ટ્સમાં જે પ્રકારે નજર પડી રહી છે, ન્યૂનતમ સ્તરોથી બાઇંગ માટે થઈને જે સારી તકોની વાત છે તે બધા પર નજર રાખતા રહીશું. પ્લસ ગિફ્ટ નિફ્ટીના આપણે જે લાઈવ અપડેટ્સ છે તે પણ તમને જણાવીએ તો અત્યાર સુધીમાં લગભગ 41 પોઈન્ટ્સ આસપાસની મજબૂતીના સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો આ પરિસ્થિતિને પણ ધ્યાન પર રાખવાની રહેશે. 40 પોઈન્ટ્સ એટલે નિફ્ટીમાં 40 પોઈન્ટ્સ એટલે બેંક નિફ્ટીમાં લગભગ 100-125 પોઈન્ટ્સ આસપાસનું ટ્રાન્સલેશન થાય. તો આ સ્થિતિને પણ ધ્યાનમાં રાખીએ. અત્યારે લગભગ 23,020 ફ્યુચર્સના હિસાબથી ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે, એટલે 23,000ને ઉપર ટકી રહેવા પર ફ્યુચર્સમાં બાઇંગ આવે. કેમ કે તમે જોયું હોય તો FIS જે છે તે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર જ સારું બાઇંગ કરી રહ્યા છે. તો આ પરિસ્થિતિ પર ખાસ આપણે નજર રાખવાની રહે. આગળ પછી સ્ટોક સ્પેસિફિક પણ આપણે ચર્ચા કરીશું. મારા સહયોગી પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં જઈએ અને ખાસ સમજીએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું સ્ટોક સ્પેસિફિક અને સમજવાની કોશિશ કરીશું કે ભારતીય માર્કેટ્સમાં કયા પ્રકારે અહીંયાથી ખાસ સેટઅપ જે છે તે બનતું જોવા મળવાનું છે તેની પણ ચર્ચા કરીશું. પણ એ પહેલાં તમે જુઓ તો ખાસ ગઈકાલે જે અમુક સ્ટોક્સ હતા પર્ટિક્યુલરલી તેમાં સારો બઝ બનતો આપણને જોવા મળેલો હતો. તો તે બધાને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. તો આવો સીધા જઈએ મારા સહયોગી પાસે. યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ, અને જણાવો કયા પ્રકારે આજે સ્ટોક્સનું લિસ્ટ આપણા સૌ કોઈના ધ્યાન પર, કયા સ્ટોક્સ તમારા ફોકસમાં? આજનો દિવસ એટલે એમ કહેવાય ને કે બ્લોક ડીલનો દિવસ છે આપણે માર્કેટમાં, કે એમાં ઘણી બ્લોક ડીલ આપણે થતી જોવા મળશે. કે જેમાં આઇનોક્સ વિન્ડની સૌ પ્રથમ શરૂઆત કરીશ. કે આઇનોક્સ વિન્ડમાં કે પ્રમોટર છે IWEL, કે જેઓ 5% હિસ્સેદારી તમને એક વેચતી જોવા મળી શકે છે. કે જે હાલની કરંટ માર્કેટ પ્રાઇસ છે કે તેનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આ બ્લોક ડીલ સંભવ છે. જે ₹148 થી 150 પ્રતિ શેર જે રેન્જ છે એની વચ્ચે આપણને એક બ્લોક ડીલ જોવા મળી શકે છે. જે બાદ કોન્કોર્ડ બાયોટેકમાં પણ આપણને એક બ્લોક ડીલ જોવા મળી શકે છે. કે એમાં જે કેનેડાનું એક ફંડ છે ઓન્ટારિયો ઇન્ક, જે 3.4% હિસ્સો આપણને વેચતો જોવા મળી શકે છે. અને આ જે બ્લોક ડીલ છે એની જે ફ્લોર કિંમત છે ₹1320 પ્રતિ શેર એક સંભવ છે. અને આ જે બ્લોક ડીલ છે એની કુલ ઓફર સાઇઝ ₹468.4 કરોડ આપણને જોવા મળી શકે છે. અને આ જે ડીલ જે થશે એના બાદ ઓન્ટારિયો ઇન્કનો કુલ 2% હિસ્સેદારી કંપનીમાં આપણને જોવા મળશે. એટલે આ બે કંપનીની વાત છે. સાથે સાથે આપણને એક ટિમકેનમાં પણ આપણને એક બ્લોક ડીલ જોવા મળી શકે છે. કે ટિમકેનમાં આ જે બ્લોક ડીલ થશે એ જે કુલ કે એમની જે પેરેન્ટ કંપની છે ટિમકેન સિંગાપોર, કે જેઓ 6.6% હિસ્સો એમનો વેચતો અહીંયા જોવા મળી શકે છે. અને આ જે ડીલ સાઇઝ છે એ કુલ આપણને $1775 કરોડ આપણને જોવા મળી શકે છે. અને જે હાલની કરંટ માર્કેટ પ્રાઇસ છે એનાથી 10% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ બ્લોક ડીલ જોવા મળી શકે છે. એટલે કે આજે આપણને આઇનોક્સ વિન્ડ, જે બાદ આપણે વાત કરી કોન્કોર્ડ બાયોટેક અને ટિમકેન, આ ત્રણેયમાં આપણને બ્લોક ડીલની એક એક્શન જોવા મળી શકે છે. હવે આપણે પરિણામ રિલેટેડ વાત કરીશું, કે જેમાં નાલ્કોની સૌપ્રથમ આપણે વાત કરીશું. કે નાલ્કોમાં એના પરિણામ બહુ જબરદસ્ત આવ્યા છે. એક્સેપ્ટ આવક સિવાય આપણે વાત કરીએ તો નફાની વાત કરું તો નફામાં 10%નો વધારો થઈને 997 કરોડ જોવા મળ્યો છે. એટલે કે અહીંયા ડબલ આપણને થતો જોવા મળ્યો છે. જ્યારે આવકમાં 2.5%નો ઘટાડો જોવા મળ્યો છે. એમાં એક અનુમાન અરાઉન્ડ કે 3771 કરોડ હતું, પરંતુ 3500 કરોડ આજુબાજુ આવ્યું હતું. પરંતુ ઇબિડાની વાત કરીએ તો 44.5%નો વધારો થયો છે, જે ખરેખર બહુ સારા એવો નંબર છે. જ્યારે માર્જિનની વાત કરીએ તો માર્જિન 20.9% હતા, જે વધીને 30.9%, એટલે કે 1000 બેઝિસ પોઈન્ટનો વધારો આપણને નાલ્કોમાં જોવા મળ્યો છે. કંપનીનો જે એલ્યુમિનિયમ બિઝનેસ છે અને કેમિકલ બિઝનેસ બંનેમાં સારું એવું પરફોર્મન્સ આવ્યું છે, જેના કારણે આપણને સારા નંબર જોવા મળ્યા છે. જે બાદ NMDC એવી છે કે તેના પરિણામથી આપણને નિરાશા જોવા મળી છે. કે જેમનો નફો 38% ઘટાડો થયો છે. જે આવક છે તો આવકમાં ઇનલાઇન નંબર આવે છે, જે 11%નો વધારો થયો છે. પરંતુ એમના જે ઓપરેશન નંબર છે એમાં પણ ઘટાડો થયો છે. કે એમના ઇબિડા 2.8% ઘટીને 2101 કરોડ આવે છે. અને માર્જિન 37% હતા, જે ઘટીને 32.4% આપણને જોવા મળે છે. એટલે NMDCમાં આપણને થોડા ઓવરઓલ નંબરમાં નિરાશા જોવા મળી છે. જે બાદ LICની આપણે વાત કરીશું તો LICના પરિણામમાં નફો ₹13,190.8 કરોડ હતો, જે વધીને 4.5% વધારો થયો છે. જે 13,781 કરોડ એમનો નફો આવ્યો છે. જ્યારે એમને નેટ પ્રીમિયમની વાત કરીએ તો ₹1,32,223.2 કરોડથી 15.5%નો આપણને વધારો થયો છે. સાથે સાથે એમની અન્ય આવકમાં પણ વધારો થયો છે. કે જેમની અન્ય આવક 484.8 કરોડ હતી, કે જે વધીને 14,164 કરોડ, એટલે કે ઓવરઓલ 1,000 કરોડનો આપણને વધારો એમના અન્ય આવકમાં જોવા મળે છે. પરંતુ નેટ કમિશન છે કે જેમાં આપણને મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. જે ₹8,460 હતી, જે ઘટીને આપણને 2.2% આપણને એમનો ઘટાડો જોવા મળ્યો છે. અને બોર્ડે ₹6 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે LICને આપણે ધ્યાન પર રાખીશું. સાથે સાથે આપણે બે ફાર્મા કંપનીના પણ નંબર આવ્યા છે, કે જેમાં એસ્ટ્રાઝેનેકા ફાર્માની વાત કરીશ. કે જેમાં ટોપ લાઇન અને બોટમ લાઇન તો સારું જોવા મળ્યું છે, પરંતુ એમના ઓપરેટિંગ નંબરમાં આપણને નિરાશા જોવા મળી છે. કે એમનો જે નફો છે એ 126
29% વધારો થયો છે, જ્યારે આવકમાં પણ 35% વધીને 383 કરોડ જોવા મળે છે. પરંતુ એમનો EBITDA જે છે એમાં 17.5% ઘટાડો થયો છે અને માર્જિન પણ 21%થી ઘટીને 12.9% જોવા મળે છે. એટલે ઓવરઓલ એસ્ટ્રાઝેનેકામાં આપણને મિશ્ર અહીંયાથી નંબર જોવા મળે છે, જ્યારે એની સામે નાટકો ફાર્મા છે કે જેમાં આપણને ઓવરઓલ નંબર સારા એવા જોવા મળે છે કે એમનો નફો 40% વધીને ₹386 કરોડ થયો છે, જ્યારે એમની આવક 19% વધારો થયો છે અને EBITDA જે બહુ ખરેખરમાં સારા આવે છે 47%નો વધારો થયો છે અને માર્જિન 37.8% હતા જે વધીને 46.6% જોવા મળે છે. એટલે ઓવરઓલ નાટકો ફાર્માના પરફોર્મન્સ આપણને સારા જોવા મળે છે. જ્યારે અદાણી એનર્જી સોલ્યુશનમાં આપણને એક સમાચાર આવે છે કે એમને જે બોર્ડે ₹12,500 કરોડનું એક ફંડ એકત્રિત કરવા માટે તેમને એક મંજૂરી જોવા મળી કે એટલે આમાં આપણને એક એક્શન જોવા મળે. સામે ICICI બેંકમાં આપણને એક થોડીક નેગેટિવ અસર જોવા મળી શકે છે કે એમાં RBIએ ₹1 કરોડ કંઈક પેનલ્ટી ફટકારી છે. એનું કારણ એ છે કે લોન અને એડવાન્સ આ બંને નિયમોનું પાલન ન કરવા બદલ તેમને કંઈક અહીંયા પેનલ્ટી ફટકારવામાં આવી છે. જે બાદ આપણે IMBનો એક રિપોર્ટ આવ્યો છે જેના કારણે આજે આપણને એક FMCG અને કન્ઝમ્પશન આ બંને સ્ટોક થીમ રિલેટેડ આપણને સ્ટોકમાં એક્શન જોવા મળી શકે છે કે એમનું જે અનુમાન એવું છે કે આ ફેરી સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે, ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર સુધીમાં કે જે એવરેજ આપણે વરસાદ થતો હોય છે એનાથી આ ફેરી આપણને થોડું સારું એવું આપણને મોન્સૂન જોવા મળી શકે છે, જેના કારણે આપણે FMCG અને આપણે કન્ઝમ્પશન સ્ટોકને આપણે ધ્યાન પર રાખીશું. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે જેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ લિસ્ટ પર નજર રહેશે. ગિફ્ટ નિફ્ટી 40 અંકની જ મજબૂતી બતાવે છે. ફટાફટ બ્રેક લઈએ. બ્રેક બાદ પ્રી ઓપનિંગના બિટ્સ આપના માટે લઈને આવીશું. બ્રેક બાદ તો વિરામ બાદ આપનું સ્વાગત છે. તૈયારીઓ પૂરી ભારતીય માર્કેટ્સ માટે થઈ ચૂકી છે મામૂલી મજબૂતી સાથે ખુલવા માટે, પણ પછી પ્રી ઓપનિંગમાં સેટલમેન્ટ શું થાય છે તેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ અને હવે ખાસ આજના દિવસે જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે જે યોમિકે હમણાં આપણને સમજાવ્યું તેના પર નજર રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સમાં જ કદાચ તમને આઇનોક્સ વિન્ડ પર બ્લોક ડીલના સમાચારો આવી શકે છે. સમાચારો ફરી એકવાર બતાવી દઈએ તમને. પ્રમોટર જે IWEL છે તેઓ 5% હિસ્સેદારી અહીં વેચે તેવી પૂરી સંભાવના બની રહી છે. તો આ સ્થિતિમાં તમારે નજર રાખવું જોઈએ. ખાસ સૌથી પહેલી નજર તમારી IWEL પર હોવી જોઈએ જે 5% હિસ્સેદારી વેચી શકે છે અને અત્યારે કદાચ થોડી ક્ષણોમાં સમાચારો આવી પણ જશે આ બ્લોક ડીલના. આઇનોક્સ વિન્ડ તમે ખાસ ધ્યાન પર રાખો. બીજું, હાલની કિંમતથી 5% ડિસ્કાઉન્ટ પર અહીંયા સંભાવના છે 148-150 આસપાસ. તમે ગઈકાલનું ક્લોઝ જુઓ આઇનોક્સ વિન્ડનું તો તેનાથી 5% ડિસ્કાઉન્ટ છે, એટલે સ્ટોકમાં શરૂઆતી નેગેટિવ રિએક્શન મે બી આવી શકે. જ્યારે પ્રમોટર હિસ્સો વેચી રહ્યા છે તો એ પણ એક નકારાત્મક સમાચારો છે, પણ સામે ખરીદશે કોણ અને કઈ રીતે તે ડિટેલ્સ આવવા પર તમને આ સ્ટોકમાં વધારે સારી મજબૂતી આવી શકે છે. સો સ્વાભાવિક આઇનોક્સ વિન્ડ આ બધા જ કારણોસર આપણે ધ્યાન પર રાખવાનું રહેશે, બિકોઝ અહીંયા કોઈક ને કોઈક પોસિબિલિટી છે આજના દિવસે મૂવ માટે. શરૂઆતી ઘટાડાને સ્ટોક કઈ રીતે પચાવી જાણે છે તે જ ખાસ આજના દિવસે બહુ મહત્વનું બની રહેવાનું છે. નેક્સ્ટ આવો તમે કોન્કોર્ડ બાયોટેક પર. જે ઓન્ટારિયો ઇન્ક છે વિદેશી ખાસ ફંડ છે, ફંડ હાઉસ છે, એક રીતે કહો સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આ બધા અલગ અલગ તેઓ કેનેડાનું પોતાનું ફંડ છે, તેઓ અહીંયાથી ખાસ 3.4% હિસ્સો અહીંયાથી કોન્કોર્ડ બાયોટેકમાં તેમનો હતો તે વેચવા જઈ રહ્યા છે. અને આ જે બ્લોક ડીલ છે અગેન તેના માટે ફ્લોર પ્રાઇસ ₹1,320 પર શેર સંભવ અહીંયાથી જોવા મળશે. ઓલમોસ્ટ ₹468 કરોડ તેઓ વેચવાના છે અને ડીલ બાદ ઓન્ટારિયો ઇન્ક પાસે હવે 2% હિસ્સેદારી હજુ પણ રહેશે કોન્કોર્ડ બાયોટેકમાં. તો આવી સ્થિતિમાં સરકારી ફંડ છે કેનેડાનું ઓન્ટારિયો ઇન્ક, જેઓ અહીંયાથી ખાસ હિસ્સો વેચવા જઈ રહ્યા છે કોન્કોર્ડ બાયોટેકની અંદર. તો આ સમાચારોને લઈને આજે મે બી પોસિબલ છે કે કોઈક ને કોઈક રિએક્શન તમને આવતું જોવા મળે. તો આને ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આ સ્ટોકમાં આજના દિવસે એક્શન પોસિબલ છે. પ્રમોટર્સ કહો અથવા તો કહો કે જે મેજર હોલ્ડર હોય તેઓ સ્ટેક હિસ્સો વેચી રહ્યા હોય, નફા વસૂલી કરી રહ્યા હોય તો તે લઈને આ સંભાવના. હજુ એક બ્લોક ડીલ આજના દિવસે લાઇન્ડઅપ છે અને તે છે ટિમકેન ઇન્ડિયા. ટિમકેન ઇન્ડિયામાં આજના દિવસે જે છે તે ટિમકેન સિંગાપોર, આ પણ એક પ્રમોટર છે, આ એન્ટિટી છે જેઓ 6.6% હિસ્સો વેચવા જશે. તેઓ પેરેન્ટ કંપની છે અને આ પેરેન્ટ કંપની જે છે તેઓ અહીંયાથી ખાસ હિસ્સો વેચશે 6.6%. એટલે ડીલની સાઇઝ લગભગ $1,775 કરોડ થવા જઈ રહી છે, જે બહુ જ મોટી સંભાવના તમારે અહીંયાથી ખાસ સમજવી જોઈએ. અને અત્યારની જે કિંમત છે તેનાથી 10% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ પોસિબલ છે. 10% એટલે બહુ મોટું ડિસ્કાઉન્ટ કહેવાય. અને આ ફ્લોર પ્રાઇસ જે છે તે લગભગ ₹350 પર શેર
તમને અહીંયાથી પોસિબલ છે. તો ટિમકેન ઇન્ડિયા આમ પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે, આજના દિવસે ખાસ તમારે ધ્યાન પર રાખવો જોઈએ. આ સિવાય બીજા આપણા પ્રી ઓપનિંગ બિટ્સ આવે તે પહેલાં એકાદ સ્ટોક મેટલમાંથી અમારા ધ્યાન પર છે ખાસ, કેમ કે નાલ્કો NALCO નેલ્કો નહીં નાલ્કોના નંબર્સ અમને આવતા જોવા મળ્યા. હવે નાલ્કો જે છે નફો જબરદસ્ત વધ્યો છે, 101% વધી અને ઓલમોસ્ટ 997 કરોડ રૂપિયા તમને નાલ્કોનો નફો આવતો જોવા મળી રહ્યો છે. આવક સામે જુઓ તો 2% ઘટી છે. હવે તમે જુઓ આવક ઘટી પણ નફો ઓલમોસ્ટ ડબલ થઈ ગયો, તો એનું કારણ શું? તો અહીંયાથી તમને જોવા મળશે, અહીંયાથી જે અનુમાન હતા 3771 કરોડનું તેનાથી ઓછી આવક આવી છે અને એબિટા પણ 44.5% વધ્યા છે, 1108 કરોડ રૂપિયા. તો માર્જિનમાં તમને સારો સુધારો છે, 20.9%થી વધીને 30.9%. એટલે આવક સ્ટેબલ છે પણ એમના માર્જિન એટલે એમના રો મટીરિયલના ભાવ જે છે તે સારા એવા ઘટ્યા છે, પ્લસ સામે જે ભાવે તેમણે વેચ્યું એ પણ બહુ સારો માર્જિન તેમને મળ્યો. એના કારણે થઈને તેમને જે છે તે આ વખતે બહુ જ સારો સુધારો આવ્યો છે. એલ્યુમિનિયમ અને કેમિકલ્સ બંને બિઝનેસમાં બહુ સારું પરફોર્મન્સ કંપનીએ કરેલું છે, એટલા માટે થઈને નાલ્કોમાં તમને આજે પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. આવકનો જે ઘટાડો છે મતલબ મામૂલી સુધારો છે, તેને કઈ રીતે માર્કેટ પરસીવ કરે છે તે આપણે ખાસ સમજવાનું રહેશે. પણ હા, ત્યાં સુધી આપણે ખાસ ધ્યાન પર રાખીએ કે આ સ્ટોકમાં કયા પ્રકાર રિએક્શન આવે છે તે જોવાનું રહેશે. બસ એકાદ મિનિટ જેટલો સમય બાકી છે, પછી પ્રી ઓપનિંગના બિટ્સ આવશે. વધુ એક માઇનિંગ મિનરલ્સ જે સાથે કંપની જોડાયેલી છે તે બધાની પણ આપણે ચર્ચા કરીશું અને પ્રી ઓપનિંગના બિટ્સ પર પણ ચર્ચા કરીશું. એ પહેલાં એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું બ્રેક બાદ. સ્વાગત. આગળ વધીએ, આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ જોડાઈ રહ્યા છે. ભાવિન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. પ્રી ઓપનિંગના બિટ્સ આવી રહ્યા છે, ઓબ્વિયસલી થોડા વાઇલ્ડ છે અત્યારે, એટલે એક વખત સેટલ થઈ જવા દઈએ. પણ બહુ ઇમ્પોર્ટન્ટ આ સમગ્ર આખું અઠવાડિયું રહેવાનું છે આપણા સૌ કોઈ માટે. ગઈકાલે જે રીતે વન વે ચાલ્યા બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું, અગેન લોકો જે છે તે થોડા ટેન્શનમાં જરૂર આવે અને લોકોએ વિચાર્યું કે આટલું સરસ વન વે ચાલી રહ્યું છે, માર્કેટ હવે તેજી જ રહેશે, ત્યાં તો તરત જ શાર્પ સેલિંગ પણ આવી જાય છે. એટલે આવી સ્થિતિમાં પહેલાં તો લેવલ્સની દ્રષ્ટિએ ખાસ વાત કરવી જરૂરી બને. અને બીજી વાત, આવી જ વોલેટિલિટી રહેશે બિકોઝ મંથલી એક્સપાયરી પણ છે અને ઇલેક્શન પહેલાંનું ઓવરહેંગ છેલ્લું જે છે તે ફેઝ તમને જોવા મળવાનો છે શનિવારે, અને શનિવારે જ એક્ઝિટ પોલના આંકડાઓ આવી જશે. પછી રવિવાર તો આપણે માર્કેટ બંધ છે, સોમવારે આપણે એક્ઝિટ પોલના આંકડાઓનું રિએક્શન આપીશું, પછી મંગળવારે તો તુરંત પરિણામો પણ આવવાના છે. એટલે ઘણું બધું એક્શન આજના મંગળવારથી આવતા મંગળવાર સુધીમાં લાઇન્ડ અપ છે. જે લોકો રોકાણકારો છે, ટ્રેડર્સ છે, ઇન્વેસ્ટર્સ છે, તેમણે શું ધ્યાન રાખવું તેની પણ આજે ખાસ ચર્ચા આપણે કરવી જોઈએ. ભાવિન, ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ યશ. યસ, તમે જેમ કીધું કે બહુ જ ઇવેન્ટ્સ લાઇન્ડ અપ છે અને વોલેટિલિટી થોડીક વધી ગઈ છે. ઇન્ડિયા વીક્સ આપણે જોઈએ છે ઓલમોસ્ટ એક વર્ષના હાઈ પર છે, લગભગ 23ની પાસે છે. એટલે ડેફિનેટલી આપણને માર્કેટમાં જે વોલેટિલિટી દેખાય છે એ આપણને એક ઇન્ડિકેશન તો આવેલું જ છે કે એક સારી મૂવ કોઈ બી સાઈડ આવી શકે છે. ગઈકાલના સેશનમાં આપણે જોયું કે થોડુંક પ્રોફિટ બુકિંગ ઉપરના લેવલ્સથી આવ્યું, બટ આઈ થિંક એક ફિનોમિનલ રન આપણને જોવા મળ્યો છે નીચેમાં 22,100થી ઇન શોર્ટ ટર્મ. એટલે 1000 પોઈન્ટનો મૂવ નિફ્ટીમાં આપણને જોવા મળ્યો છે. બેંક નિફ્ટીએ બી એક સારો મૂવ આપણને આપેલો છે, લગભગ 1500થી 2000 પોઈન્ટનો શોર્ટ ટર્મમાં. એટલે જાહેરસી વાત છે કે એક માઇનર પ્રોફિટ બુકિંગ જેવું આવી શકે છે. બટ જ્યાં સુધી મેઇન લેવલ્સ બ્રીચ નથી થતા ત્યાં સુધી આઈ થિંક અત્યારના ટ્રેન્ડ પોઝિટિવ રહેવો જોઈએ મારા હિસાબથી. બટ વોલેટિલિટી ડેફિનેટલી બહુ હાઈ રહેશે, એટલે એ ધ્યાન આપણે રાખવાનું છે. ટૂંકમાં તો વોલેટિલિટીથી બચવા માટે પછી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ ને સમય પર. યસ, ડેફિનેટલી. સો લેવલ્સમાં હું એમ કહું છું કે ઉપરમાં 23,100, 23,250 પાસે આવે તો ત્યાં પ્રોફિટ બુકિંગ કરવાની કોશિશ કરવી જોઈએ થોડી ઘણી. અને નીચેમાં 22,800માં આપણને મળે ઓપોર્ચ્યુનિટી તો ડેફિનેટલી બાય કરવું જોઈએ આપણે, કેમ કે એ પ્રીવિયસ બ્રેકઆઉટ છે. જ્યાં સુધી 22,800નો લેવલ નથી તૂટતો ત્યાં સુધી એક આપણે કોઈ બી ડીપ આવે તો ડેફિનેટલી બાય કરવું. બેંક નિફ્ટી કઈ રીતે જુઓ છો? બિકોઝ આપણે જે જોઈ રહ્યા છીએ FIIsનું સ્ટોક ફ્યુચર્સના, કદાચ તમે જો ગઈકાલે આંકડાઓ જોયા હોય, ઓબ્વિયસલી રોલ ઓવર એક્ટિવિટીઝ પણ હોય, પણ 10,000 કરોડ રૂપિયાનું સાઇઝેબલ બાઇંગ આપણે જોઈ રહ્યા છીએ. લાર્જર પ્લેયર્સ HDFC બેંક, રિલાયન્સ, L&T આ બધા સ્ટોક્સમાં જબરદસ્ત એક્શન છે. નો ડાઉટ રિલાયન્સ થોડો લગાડ છે, પણ બીજા બધા સ્ટોક ફ્યુચર્સનું આ જે બાઇંગ છે, રોલ ઓવર એક્ટિવિટીઝ છે, તેને સો ફાર કઈ રીતે જુઓ છો તમે? અને બેંક નિફ્ટી જે ઓલરેડી હાઈઝ બનાવી ચૂક્યું નથી, નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ, સ્મોલ કેપ બધાએ હાઈ બનાવ્યા, બેંક નિફ્ટી હજુ 50,000ના ટાર્ગેટથી થોડું દૂર છે. બેંક નિફ્ટીને કઈ રીતે સમજો છો તમે, ભાવિન? બેંક નિફ્ટી આપણે જે હિસાબથી અત્યારે જોઈ રહ્યા હતા, થોડુંક અંડર પરફોર્મન્સ પહેલા દેખાઈ રહ્યું હતું, બટ લેટલી કેચઅપ કરી રહ્યું છે છેલ્લા 2-4 સેશનથી.
એવું લાગે છે કે હવે એક પાર્ટિસિપેશન જે આપણે જોતા હતા એ આવી રહ્યું છે બેંક્સમાં. પ્રાઇવેટ બેંક્સની પાર્ટિસિપેશન સારું છે, જેમ કે આપણે એચડીએફસી બેંક બી સારું એવું પાર્ટિસિપેટ કરેલું છે, એક્સિસ બેંકે પર કરેલું છે, આઈસીઆઈસીઆઈ બેંક છે. એટલે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આઈ થિંક બેંક નિફ્ટી બી કેચઅપ કરે છે. બટ ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આપણે આ બધી પીએસયુ બેંક્સ જોઈએ, નાની બેંક છે, આઈઓબી છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, સેન્ટ્રલ બેંક છે, એ બધામાં બહુ જ સ્ટ્રોંગ બાઇંગ દેખાય છે. પણ આઈ થિંક બેંક નિફ્ટીમાં એનું વેટેજ ન હોય એટલે આપણને બહુ મેજર ઇમ્પેક્ટ નથી દેખાતો. બટ આપણે ઇન્ડિવિજ્યુઅલી સ્ટોક્સ જોઈએ તો સારું એવું એક મોમેન્ટમ બિલ્ડ થયું છે. સ્ટેટ બેંક એક સારા લેવલ પર અત્યારે આપણને જોવા મળે છે, પીએનબી સ્ટ્રોંગ છે. એટલે મને એમ લાગે છે કે જે કેચઅપ કરી રહ્યું છે બેંક નિફ્ટી, એક નવા હાઈની તરફ જવાની કોશિશ કરી રહી છે. બટ યસ, જેમ જેમ આપણે નજીક આવી રહ્યા છે આપણા જે ઇલેક્શનના આઉટકમ છે એમાં, એટલે થોડીક વોલેટિલિટી વધી ગઈ છે અને કદાચ મે બી આપણે એના માટે જ વેઇટ કરી રહ્યા છે. એની પછી કદાચ આપણે એક નવો હાઈ જોઈ શકીએ છીએ. એટલે એક થોડુંક એક ડાઇસી સિચ્યુએશન અત્યારના છે, બટ ઓવરઓલ ટ્રેન્ડમાં કોઈ પ્રોબ્લેમ નથી લાગી રહ્યો એઝ ઓફ. ઓકે, પ્રોબ્લેમેટિક તો નથી જ. આ પરિસ્થિતિ પર ખાસ નજર રાખવાની રહેશે. તો ભાવિન, હવે પ્રી ઓપનિંગના બિટ સેટલ થાય એ પહેલાં આપણે આજની તમારી રેકમેન્ડેશન પર નજર કરી લઈએ. કયા કોલ્સ તમારા તરફથી આજે? યસ, બેન્કિંગ આપણે જેમ વાત કરી, મને એક્સિસ બેંક સારો લાગી રહ્યો છે. એક 1170 ના સ્ટોપ લોસ થી ઉપરમાં 1220 થી 1250 ના ટાર્ગેટ આપણને પર જોવા મળી શકે છે. અને બીજો પિક છે એ છે મારુતિ છે. મારુતિમાં બી એક સારી એવી મોમેન્ટમ બિલ્ડ થઈ ગઈ છે. મને એવું લાગે છે એક પોઝિશનલી સારો મૂવ જોવા મળી શકે છે. એક સારો એવો મૂવ એટલે કન્સોલિડેશનની બહાર નીકળેલો છે આ સ્ટોક. એટલે મને એમ લાગે છે કે ઉપરમાં 13,500 સુધીના લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટર્મ મારુતિમાં. નીચેમાં 12,700 નો સ્ટોપ લોસ શોર્ટ ટર્મમાં મેન્ટેન કરવો જોઈએ. 12,700નો સ્ટોપ લોસ, 13,500ના ટાર્ગેટ મારુતિ માટે થઈને, અને એક્સિસ માટે 1250ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બની રહ્યા છે. એક્સિસ બેંક અને મારુતિ બંને આજના રેકમેન્ડેશન્સ, બંનેને ધ્યાન પર રાખવાના રહેશે. સ્ટોક સ્પેસિફિક તમે બેંક્સની વાત કરી જ છે, તો હું આઈસીઆઈસીઆઈ બેંક સાથે શરૂઆત કરીશ. નાનકડા પેનલ્ટીના સમાચાર છે. આઈસીઆઈસીઆઈ બેંક માટે થોડું મે બી સેન્ટિમેન્ટ નેગેટિવ હોઈ શકે તેવું એક ફેક્ટર છે ભાવિન, અને તે આરબીઆઈએ 1 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. 1 કરોડ રૂપિયા બહુ મોટી વાત નથી, પણ ભાવિન, આ સેન્ટિમેન્ટની વાત છે. કારણ કે આવી બેંક્સ કે જેમની પાસે લાર્જર ઓડિટ માટેના પ્લેયર્સ હોય, લાર્જર તેમના કોમ્પોનન્ટ્સ હોય, બધી વસ્તુઓ હોવા છતાં પણ મામૂલી નિયમો પણ પાલન ન થવા આઈસીઆઈસીઆઈ બેંક માટે મે બી પોસિબલ છે કે એ સેન્ટિમેન્ટલ થોડું ઇમ્પેક્ટ કરે. હા, સ્ટોકનું તો આપણે જાણીએ છીએ કે ફેક્ટર્સ બધા પોઝિટિવ છે, પણ આવા બેઝિક નિયમોનું પાલન ન કરવા પર દંડ ફટકારવો પડે આરબીઆઈએ, એટલે એ કોર્પોરેટ રેગ્યુલેશન્સની પણ થોડો ક્વેશ્ચન ઊભો થાય. કેટલું અસર તમે પોસિબલી જુઓ છો આઈસીઆઈસીઆઈ બેંકમાં આજે? જે હિસાબથી આઈસીઆઈસીઆઈ બેંક છે લગભગ 2 થી 4% પ્લસ માઇનસ ચાલી રહ્યું છે, એક રેન્જમાં જ છે અત્યારના. એટલે બહુ મેજર ઇમ્પેક્ટ મને એવો અત્યારે દેખાઈ નથી રહ્યો. કદાચ એક આપણને થોડુંક નીચક રિએક્શન ઇનિશિયલી જોવા મળી શકે, બટ ઓવરઓલ સ્ટ્રક્ચરમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે એવું લાગે. સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ નહીં આવે. ટૂંકમાં બાય ઓન ડિપ્સની રણનીતિ કરી શકાય આઈસીઆઈસીઆઈ બેંકમાં, સર? કરેક્ટ, યસ. ડેફિનેટલી. સો અહીંયા ફોકસ રાખી શકીએ આપણે આઈસીઆઈસીઆઈ બેંક તમારા માટે થઈને, જેના પર નજર હોવી જોઈએ. આગળ વધીએ. આજે 3 બ્લોક ડીલ્સ લાઇન્ડ અપ છે. સૌથી પહેલાં આઇનોક્સ વિન્ડની આપણે વાત કરી લઈએ ભાવિન. અહીં પ્રમોટર્સ જે છે IWEL, તેઓ કંઈક 5% આસપાસ જે છે તે હિસ્સેદારી વેચી શકે છે. સો ફાર જે છે તે ખાસ આ જે સમાચારો છે તેને લઈને પ્રી ઓપનિંગમાં લગભગ નીચે છે 5%, કેમ કે ડિસ્કાઉન્ટ પણ એટલું જ છે, પણ હજુ પ્રી ઓપનિંગના બિટ્સ છે. અને સામે તમે જુઓ તો પ્રમોટર જે છે આઇનોક્સ વિન્ડ, તેના પર પણ તમારી નજર હોવી જોઈએ. આ વિન્ડ એનર્જી જે લગભગ 5% ઉપર છે સામે. સો ઓબ્વિયસલી આઇનોક્સ ગ્રુપમાં આજના દિવસે એક ઇમ્પેક્ટ આવી શકે છે. કઈ રીતે જુઓ છો તમે? આઇનોક્સ વિન્ડમાં લગભગ આઈ થિંક 150 પાસે જે આ ડીલ થવાની છે. સપોર્ટ ત્યાં 140 થી 150 ના ઝોનમાં છે. આઈ થિંક નીચેના લેવલ્સ પર આવે તો આપણે એકવાર અટેમ્પ્ટ કરી શકાશે, બાઇંગ કરી શકાશે, અને પાછો આપણને 170 નો લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે, અને સેક્ટર બી સારું એવું બઝિંગ છે વિન્ડ એન્ડ એનર્જી. એટલે આમાં એક સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે આપણે ઓપ્ટિકલ. સારી ઓપોર્ચ્યુનિટી પોસિબલ છે આવનારા દિવસો માટે થઈને. તો આઇનોક્સ વિન્ડ, આઇનોક્સ એનર્જી બંનેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવી જ એક બ્લોક ડીલ આજે લાઇન્ડ અપ છે, તે છે કોન્કોર્ડ બાયોટેક, જે કેનેડાનું ફંડ છે, ઓન્ટારિયો ઇન્ક સરકારી ફંડ છે. તેઓ 3.4% હિસ્સો વેચી શકે છે. અને સમાચારને ઓબ્વિયસલી ડિસ્કાઉન્ટ પણ સાઇઝેબલ છે. 1320ની ભાવે બ્લોક ડીલની સંભાવના છે. કંઈક
468 કરોડ રૂપિયાની ડીલ થશે અને હજુ પણ 2% હિસ્સો તેમની પાસે રહેવાનો છે ઓન્ટારિયો ઇન્ક પાસે. સો કોન્કોર્ડ બાયો ઓબ્વિયસલી જે છે તે ચાર્ટ હિસ્ટ્રી બહુ લાંબી છે નહીં, પણ તેમ છતાં પણ જેટલું પોસિબલ છે કઈ રીતે જોવું જોઈએ આપણે ભાવિન? હમણાં ઘણા થોડા વખતથી લગભગ 30 એપ્રિલ પછી હું જોઉં છું સ્ટોક એ હાઈ 30 એપ્રિલના 1725 મારેલો અને અત્યારના 1440 છે, એટલે ડેફિનેટલી સ્ટોક એક પ્રેશરમાં છે. મને એવું લાગે છે કદાચ બ્લોક ડીલ માટે હોઈ શકે છે, બટ બ્રોડલી સ્પીકિંગ સ્ટ્રક્ચરના હિસાબથી મારા ખ્યાલથી આ સ્ટોકમાં પોઝિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે કરી શકાશે આ લેવલ પર, કેમ કે મેજર સપોર્ટ 1400 થી 1350 નો છે એ ઝોન જે છે ત્યાં. બટ શોર્ટ ટર્મમાં મને એવું કોઈ એઝ ઓફ નાઉ મોમેન્ટમ દેખાઈ નથી રહ્યું. ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ માટે અગર આપણે એક પિક લેવું હોય તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાશે. ઓકે, તો આ સાથે જુઓ માર્કેટ્સ પણ સેટલ થઈ ચૂક્યા છે ઓલમોસ્ટ 44 પોઈન્ટ ઉપર એઝ પાર જે કહેવાય એટ પાર ગિફ્ટ નિફ્ટીના જે ઇન્ડિકેશન હતા 22,977 પર સેટલ થયા છે આપણે 44 પોઈન્ટ ઉપર. નિફ્ટી બેંક નિફ્ટી 100 પોઈન્ટ ઉપર છે, 109 પોઈન્ટ ઉપર, 49 390 પર છે, 49 500 પર ઓઆઈ હેવી જોવા મળી રહ્યો છે. સો અહીંયા નજર રાખીએ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ટરેસ્ટિંગ છે. મિડ કેપ થોડો નર્વસ છે ભાવિન આજે 52,870 પર 5%થી પણ થોડી ઓછી મજબૂતી છે અહીંયા, અને સ્મોલ કેપ સામે 0.5% ઉપર 17,000 ને ઉપર ક્લોઝ આપ્યા બાદ ફાઇનલી થોડું કોન્ફિડન્સ બતાવી રહ્યો છે સ્મોલ કેપ 17,100 પર ખુલવા જઈ રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપનું ઓપનિંગ કઈ રીતે જુઓ છો? કેમ કે નિફ્ટી બેંક નિફ્ટી પછી આપણે ઓપનિંગમાં ફરી રિવ્યૂ કરી લઈશું. યસ, મિડ કેપ સ્મોલ કેપમાં જે હિસાબથી અત્યારના ચાલી રહ્યા છે બહુ જ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ થઈ ગઈ છે અત્યારના. પહેલા જેમ બ્રોડ બેઝ બાઇંગ હતું એવું અત્યારના એક કેટેગોરિકલી નથી દેખાઈ રહ્યું, બટ પીપલ આર મૂવિંગ ટુ સેફટી એઝ ઓફ નાઉ, એટલે લાર્જ કેપમાં થોડુંક આપણને બાઇંગ દેખાય છે, એટલે કદાચ થોડુંક સોફ્ટ રહી શકે છે. બટ ઓલ ઇન ઓલ અગર આપણે જોઈએ સ્ટોક સ્પેસિફિક સારી એવી મોમેન્ટમ આપણને બિલ્ડ થઈ રહી છે, એટલે એક બહુ જ સ્ટોક સ્પેસિફિક થઈ ગયું છે મિડ કેપ સ્મોલ કેપમાં, અને લાર્જ કેપમાં આઈ થિંક ફ્લોઝ વધી ગયા છે સેફટીના કારણે એવું દેખાય. ડેફિનેટલી. તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ટિમકેનમાં બ્લોક ડીલ થઈ ગઈ, 4% ઉપર સેટલ થયો છે સ્ટોક. સો ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ નાલ્કોના નંબર્સનું રિએક્શન સ્ટોક આજે આપવાનો છે, NALCO નાલ્કો. અત્યારે હું પ્રી ઓપનિંગમાં જોઉં છું સ્ટોક જે છે તે લગભગ જે છે તે મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યો છે, બિકોઝ નફો બહુ સરસ વધ્યો છે અને આવક પણ કંઈક 2.5% સામે ઘટી હોવા છતાં પણ માર્જિન અને એબિટા જુઓ બહુ જ સારા આવ્યા છે. સો પોસિબલ છે અહીંયા એક રિએક્શન આવતું જોવા મળી શકે. નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કો કઈ રીતે જુઓ છો તમે ભાવિન? મેટલ્સમાં અત્યારના સારું એવું મોમેન્ટમ આપણને બિલ્ડ થઈ રહ્યું છે, અને એમાં થોડુંક આપણે આજે જોઈએ છે કે ઓપનિંગમાં લગભગ 3% પોઝિટિવ દેખાઈ રહ્યો છે નાલ્કો. એક સારા એવા સપોર્ટ પર છે, અને ઓવર મેટલ સાયકલ એક મોટી સાયકલ સપોર્ટ કરી રહ્યું છે, એટલે મને એમ લાગે છે કે ઉપરમાં આપણને હજી 203 થી 205 ના લેવલ્સ એકવાર જોવા મળી શકે છે. ઓકે, સો આ છે નાલ્કો 200 આસપાસ સેટલ થયું છે અત્યારે, મજબૂતીના સંકેતો બતાવી શકે છે. સો આના પર નજર રહેશે. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે આજના દિવસે, તે છે NMDC. અહીંયા પણ નંબર્સનું રિએક્શન આવી રહ્યું છે. સ્ટોક અત્યારે તમે જુઓ તો NMDC લગભગ સેટલ થયો છે 0.5% નીચે, પણ નફો ઘટ્યો છે એટલે ખરાબ નંબર્સ છે, સામે આવક વધી છે એટલે મિક્સ બેગ તમે જુઓ તો નંબર્સ અહીંયા છે, કેમ કે એબિટા અને માર્જિન્સ તમે જુઓ તો બંનેમાં થોડો ઘટાડો. NMDC ઓવરઓલ નંબર્સનું રિએક્શન આપી રહ્યું છે, અને રોયલ્ટી કંઈક પે કરવી પડી છે અને અન્ય ખર્ચ વધ્યા છે, એના કારણે થોડું નંબરમાં રિએક્શન છે. કઈ રીતે સમજીશું આપણે? NMDC છેલ્લા 4-5 સેશનથી થોડાક પ્રેશરમાં હતો, એટલે અત્યારના જે હિસાબથી એનું ઓપનિંગ લોવર થઈ રહ્યું છે એમ લાગે છે કે થોડુંક નીચે મળશે આપણને લેવલ્સ એના, એટલે 245 ની આસપાસ મેજર સપોર્ટ એનો બની રહ્યો છે, એના તૂટવો જોઈએ અને ત્યાંથી કદાચ એક રિવર્સલ આવી શકે, બટ આઈ થિંક ઇટ્સ પ્રીએમ્પ્ટિવ એઝ ઓફ નાઉ. થોડુંક સેટલ થવા દેવું જોઈએ. થોડીક વીક મુવમેન્ટ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે આમાં ઓવરઓલ સ્ટ્રક્ચર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ હવે આપણે LICના નંબર્સ બાદનું રિએક્શન પર નજર કરી લઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક છે અત્યારે, 0.5% ઉપર 1054 પર સેટલ થયો છે. નંબર્સ બહુ જ સારા આવ્યા છે ઇનફેક્ટ, અને સરપ્રાઇઝ કરી રહ્યા છે બધાને. બાકી તમને પણ યાદ હશે કે જ્યારે IPO આવ્યો ત્યારે જે મિલેનિયલ્સ હતા, પર્ટિક્યુલરલી જે ન્યૂ એજ જેને કહેવાય એનાલિસ્ટ કહો કે વોટ્સએવર, એ બહુ નેગેટિવ હતા LIC પર, પણ આ સ્ટોકે જે રીતે પરફોર્મ કર્યું છે, નો ડાઉટ સ્ટોકે પિટાઈ પણ સારી એવી સહન કરવી પડી, પણ પછી જે રિસ્પોન્સ મળ્યો છે બહુ જબરદસ્ત છે. ભાવિન? યસ, LICમાં લગભગ સેકન્ડ હાફ ઓફ ધ મેમાં બહુ સારું એવું બાઇંગ થયું છે. કોન્સ્ટન્ટલી આઈ થિંક સારા એવા ફ્લોઝ દેખાઈ રહ્યા છે અને વોલ્યુમ બેઝડ બાઇંગ થયું છે, અને પ્રાઇઝે સસ્ટેન કરેલું છે હાયર લેવલ્સ પર, એટલે એવું લાગે છે કે ધીસ મૂવ ઇઝ હિયર ટુ સ્ટે, અને અહીંયાથી આપણને હજી ઉપરના લેવલ્સ જોવા મળી શકે છે. છેલ્લા 4 દિવસથી એક નાનકડો કન્સોલિડેશન કરી લીધું, પણ એ બી એક પોઝિટિવ સાઇન જ છે. નાની રેન્જમાં
ટ્રેડ કરે તો ની રેન્જ ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યું છે અત્યારના. મને એમ લાગે છે ઉપરમાં આપણને 1100-1150 ના લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે, બટ આઈ થિંક ઇટ્સ અ પોઝિશનલ વ્યૂ. 2 થી 5 દિવસ કદાચ આ લાગી શકે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. LIC પર નેક્સ્ટ સ્ટોક એસ્ટ્રાઝેનેકા ફાર્મા. એકદમ ફ્લેટ છે સર સ્ટોક. નંબર્સ આવ્યા છે, નફો 126% ઘટ્યો છે, એટલે બહુ ખરાબ નંબર્સ છે, પણ એકદમ ફ્લેટ સ્ટોક ખાસો ઓપન થવા જઈ રહ્યો છે. આવક સામે 35% વધી છે, અને તમે જુઓ એબિટા છે થોડા ઘટ્યા છે, માર્જિનમાં પણ તમને જે છે ત્યાં અહીંથી ખાસ ઘટાડો જોવા મળે છે. સો નંબર્સ જોવા જાઓ 6430 પર સેટલ થયો છે. નંબર્સ ખરાબ છે, રિએક્શન સોફાર કંઈ છે નહીં. ભાવિન, કઈ રીતે સમજીશું આપણે? આઈ થિંક એસ્ટ્રાઝેનેકા છેલ્લા 2 થી 3 દિવસમાં 10 થી 15% વધી ગયો છે એવું દેખાઈ રહ્યું છે મને. અને જે હિસાબથી નંબર્સનું આપણને તમે કહો છો કોઈ રિએક્શન નથી. આઈ થિંક નંબર્સ પહેલા જ રિએક્શન દેખાઈ ગયું છે એવું લાગે છે. બટ બ્રોડલી સ્ટ્રક્ચરમાં પોઝિટિવ છે, એમાં કોઈ ચિંતા કરવાની વાત નથી. સારો એવો મૂવ આવી શકે છે ઉપરમાં. 6800 ના બી લેવલ્સ એકવાર જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે આનો બની રહ્યો છે એ 6100 નો છે. જ્યાં સુધી 6100 નો લેવલ હોલ્ડ કરી જાય છે આ સ્ટોક એક પોઝિટિવ ટ્રેન્ડમાં રહેવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. આવો હવે ભારતીય માર્કેટ્સના ઓપનિંગની તૈયારીઓ પર નજર કરી લઈએ. સો ફાર 977 આસપાસ ખુલવાના સંકેતો બની રહ્યા છે. અહીંયાથી 44 પોઈન્ટ્સ ઉપર. સામે બેંક નિફ્ટી, જેમ આપણે વાત કરી, ખાસ 43400 નજીક ખુલવા જઈ રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપ પણ થોડા પોઝિટિવ છે, અને સેક્ટર સ્પેસિફિક તમે જુઓ CPSEમાં સારી મજબૂતી છે. 51% મજબૂતી સાથે સેટલ થયું છે. 0.51%, 0.51%. પછી તમે મેટલ જુઓ 0.44% આસપાસ મજબૂતી સાથે સેટલ થયું છે. મેટલમાં સારી મજબૂતી રહેશે, સરકારી સ્ટોક્સમાં રહેશે તેવું શરૂઆતના સંકેતોને જોતા લાગે છે. કોમોડિટીઝની થીમ યથાવત રહેશે. એનર્જી, ફાર્મા, IT બધામાં મજબૂતી છે. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. શરૂઆત 977 આસપાસ થઈ રહી છે. 22,977-76 આસપાસ. 0.20% આસપાસની મજબૂતી સાથેના સંકેતો અહીંયા ખાસ બની રહ્યા છે. તો મજબૂતી સાથે દિવસની શરૂઆત કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી પણ 39,400 આસપાસ થોડું હર્ડલ ફેસ કરી રહ્યું છે. થોડું ઉપલા સરોથી નફા વસૂલી. નિફ્ટીમાં પણ થોડી મામૂલી નફા વસૂલી. શરૂઆતી વિક્સનું બીટ તમને બતાવે છે ઘટાડો, એટલે જોઈએ પછી હવે આગળ શું થાય છે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ થોડી મજબૂતી સાથે જ ખુલતા જોવા મળી રહ્યા છે. સરકારી સ્ટોક્સમાં જેમ આપણે વાત કરી હતી, મેટલ સ્ટોક્સમાં જેમ આપણે વાત કરી હતી, ખરીદદારી સારી છે. મેટલ સ્ટોક્સ 0.5% ઉપર ઇન્ડેક્સ તમને જોવા મળે છે. કોમોડિટીઝ, આ સિવાય મીડિયા સેક્ટરમાં ફરી એકવાર ખરીદદારી આવી. સરકારી બેંકમાં છે. આ તરફ ઓટો અને રિયલ એસ્ટેટ થોડા લાલ નિશાનમાં જવાની કોશિશ કરી રહ્યા છે. તો આ છે સેક્ટોરિયલ ઇન્ડેક્સનો રિવ્યૂ તમારા માટે થઈને અત્યાર સુધીમાં. તો 23,000ને અપ્રોચ કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યો છે 49,400 ઉપર જવાની. રિએક્શન લઈ લઈએ ઓપનિંગનું. જે પ્રમાણે આપણે વાત કરી હતી ભાવિન, થોડો એવો ઘટાડો ઓપનિંગ બાદ જોવા મળેલો છે. હજુ તો સ્વાભાવિક સેટલ થવાનો સમય લેશે, પણ વિક્સ પણ થોડો કટ ડાઉન થતો, કૂલ ઓફ થતો જોવા મળી રહ્યો છે શરૂઆતી સંકેતોને જોતા. ભાવિન? યસ, અત્યારના ઓપનિંગ જે સાથે એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું એવું થઈ રહ્યું છે. લગભગ 23,000 પાસે છે. મને એવું લાગી રહ્યું છે કે આપણે એક રેન્જમાં રહીશું. જે મેં વાત કરી 22,800 જ્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. અને કોઈ બી ઘટાડો આવે છે તો આઈ થિંક એક ઓપોર્ચ્યુનિટી આપણને મળી જશે. બટ સ્ટોક સ્પેસિફિક એક સારું અત્યારના હોલ્ડ કરી રહ્યા છે બધા સ્ટોક્સ. મેટલ્સમાં એકદમ સ્ટોક સ્પેસિફિક છે, એટલે આઈ થિંક ડિપ્સમાં બાય કરવું જોઈએ. અને બેંક નિફ્ટીમાં બી અત્યારના લગભગ 100 પોઈન્ટનો વધત દેખાઈ રહી છે. એમાં બી એક સારું એવું મોમેન્ટમ બિલ્ડ થઈ શકશે એવું દેખાઈ રહ્યું છે. સ્ટેટ બેંક છે, એ બધામાં સારું સપોર્ટ કરી રહ્યા છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. HDFC બેંક શરૂઆતમાં થોડો નર્વસ છે, ફ્લેટ છે એમ કહેવું જોઈએ આપણે. 1533 થી 1526ની રેન્જ બની છે. ઓલમોસ્ટ ₹8 આસપાસની રેન્જ છે. ભાવિન, કઈ રીતે સમજો છો અત્યારે 1527 આસપાસ? કેમ કે 1450થી બહુ જ સરસ બાઉન્સ બતાવ્યો છે, તો થોડું કૂલ ઓફ ઉપલા સરોથી એક્સપેક્ટ કરો છો તમે અહીંયા ભાવિન? યસ, જેમ તમે કીધું કે છેલ્લા 4-5 સેશનમાં 1450 વાળો અત્યારના આપણને 1530 છે, એટલે લગભગ 70 થી 80 રૂપિયા વધી ગયો છે સ્ટોક. એટલે એક સ્લાઇટ કૂલ ઓફ આવી શકે, થોડું કન્સોલિડેટ થઈ શકે. બટ ઓવરઓલ બેંક નિફ્ટીમાં સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે, એટલે મને એવું લાગતું નથી કે આમાં કોઈ વીકનેસ અત્યારના જોવા મળે આપણને. બટ યસ, થોડુંક 1-2% કૂલ ઓફ કદાચ થઈ શકે, બટ એ એક સારી ઓપોર્ચ્યુનિટી આપણને આપી શકે છે બાઇંગ કરવા માટે.
ઓપોર્ચ્યુનિટી સારી છે, ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફરી એકવાર મળશે તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. મેટલ સ્ટોક્સ બહુ જ સરસ છે. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી વેદાંતા જુઓ, તમે બીજા બધા સ્ટોક્સ જુઓ, મેટલમાં સારી ખરીદદારી છે. નિફ્ટી મેટલ પર એક વખત નજર કરી લઈએ ખાસ ભાવિન. બહુ જ સરસ આજના દિવસનું ટોપ ગેઇનિંગ સેક્ટર અત્યારે ઓલમોસ્ટ 1% વધુ ઉપર. આજે લાગે છે કે 10,000 સોફાર પહોંચી જશે. 9,982 તો હાઈ બની ગયા છે કેશ લેવલમાં નિફ્ટી મેટલ. નિફ્ટી મેટલ છેલ્લા 5 દિવસથી એક નાની રેન્જમાં ચાલી રહ્યા હતા. ઘણો એક સારો રનઅપ થયા એ પછી અને હવે આજે એક પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. સેલમાં સારું મોમેન્ટમ છે, આપણે જોઈએ નેલ્કોમાં સારું મોમેન્ટમ આવી રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે એક પોઝિટિવ મૂવ જે કુલ ઓફ થઈ ગયો એ પછીનો શરૂ થઈ ગયો છે અને એક ઉપરની લેવલ આપણને જોવા મળી શકે છે. અત્યારે 9,980 પાસે ટ્રેડ કરી રહ્યો છે. મને લાગે છે 10,000 10,100 આજના દિવસમાં કદાચ દેખાડી શકે છે મેટલ. 10,000 10,100 આજે મેટલ સ્ટોક્સમાં જબરદસ્ત એક્શન છે તો આને આપણે ખાસ નજરમાં રાખતા જ રહીશું. પણ આગળ વધીએ, એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. વિરામ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ સોફાર મજબૂતી હજુ પણ યથાવત. મેજર કોઈ પ્રોબ્લેમ્સ કંઈ ખાસ છે નહીં. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ઓએનજીસી તમને જોવા મળશે 1% ઉપર છે. એસબીઆઈ લાઈફ, એનટીપીસી આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં સારું એક્શન પોઝિટિવ. ઘટાડો ક્યાં છે તેના પર નજર કરી લઈએ. હીરો મોટોકોપ થોડો ઠંડુ પડ્યું છે આજના દિવસે. નેસ્લે તમે જુઓ તો અહીંયા થોડું કુલ ઓફ તમને જોવા મળશે. બાકી મોસ્ટલી બધા જ સ્ટોક્સમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. મેટલ્સની ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ, પણ એક સેક્ટર જે સરપ્રાઇઝ આપી રહ્યું છે તે ભાવિને આપણને જોવા મળશે આઈટી. નિફ્ટી આઈટી પર નજર કરો અને ટીસીએસ સૌથી હેવી વેઇટ અને સૌથી વધારે ડ્રેગ જો કોઈ સ્ટોકમાં આપણને જોવા મળેલો હતો ભાવિન તો તે હતો ટીસીએસ, જેમાં હવે ફાઇનલી બાઇંગ આજે છે. અગેન લાગે છે કે ભૂરાભાઈએ બાઇંગ કર્યું છે એટલે વિદેશી રોકાણકારોએ બાઇંગ કર્યું છે લગભગ 1% ઉપર આજના દિવસે ટીસીએસ. સર યસ, નિફ્ટી આઈટી છેલ્લા 2 મહિનાથી આપણે જોઈ રહ્યા હતા કે થોડુંક પ્રેશરમાં છે અને એની એવરેજીસ પર આવી ગયું. આવીને કુલ ઓફ જે થવાનું હતું એ થઈ ગયું એવું દેખાઈ રહ્યું છે અને હવે એક ફ્રેશ શરૂઆત થઈ રહી છે આઈટી સેક્ટરમાં, ઓવરઓલ નિફ્ટી આઈટીમાં. મને એમ લાગે છે ઉપરમાં આપણને પાછો 38,000નો લેવલ એક પર જોવા મળી શકે છે પોઝિશનલી નિફ્ટી આઈટીમાં અને સારો એવો સપોર્ટ છે. ગઈકાલના સેશનમાં આપણે જોતા હતા કે જેમ તમે કીધું કે ટીસીએસ એક ફિનોમિનલ મૂવ આવેલો છે, બટ મિડકેપ આઈટીમાં બી બહુ જ સારી એવી મોમેન્ટમ હતી ગઈકાલે. જેમ કે આપણે પરસિસ્ટન્ટ છે, કોફોર્ડ છે, એલટીઆઈમાં એન્ટ્રી છે, બધામાં સારું એક બાઇંગ દેખાણું છે નીચેના લેવલ્સથી. એટલે બ્રોડ બેઝડ બાઇંગ છે. ગયા વખતે બી એવી રીતે થયું હતું. પહેલા જે મિડ કેપ આઈટી શેર હતા એ બધાએ રેલી કરેલી અને પછી કેચઅપ કર્યું હતું લાર્જ કેપ સ્ટોક્સે. આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે બ્રોડ બેઝ પાર્ટિસિપેશન છે, મિડ કેપનું પાર્ટિસિપેશન છે, લાર્જ કેપમાં ટેકેમ છે, એચસીએલ ટેક નીચેના લેવલ્સે રિવર્સ થઈ રહ્યું છે. ટીસીએસ બાય ફાર આઈ થિંક એક સ્ટેન્ડ આઉટ પરફોર્મન્સ દેખાડી રહ્યું છે અને એક સારા લેવલ પર છે. મને એવું લાગે છે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આ સેક્ટર એક સારી એવી તેજી આપણને દેખાડી શકે છે. પણ આઈ થિંક થોડુંક સ્લો રહેશે મોમેન્ટમ આમાં. એટલે એમ આપણે જેમ વાત કરીએ કે બેંક નિફ્ટીની જેમ તરત વધી જાય એવું નથી દેખાઈ રહ્યું, બટ ધીસ રેલી ઇઝ હિયર ટુ સ્ટે. સ્લો એન્ડ સ્ટડી મૂવ આપણને પોઝિટિવ તરફ જોવા મળી છે. ઇનફેક્ટ આ સેક્ટરનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક વિપ્રો આપણે ચર્ચા કરીએ, બિકોઝ સેન્સેક્સની જે ઇન્ડેક્સમાંથી એક્ઝિટ થવા જઈ રહી છે તેમની ત્યાં અદાણી એન્ટરપ્રાઇઝ આવશે. પણ આ સમાચાર પછી વેલ રિસીવ્ડ છે વિપ્રો. સર વિપ્રોના ચાર્ટ્સ પર પણ એક વખત નજર કરી લઈએ, બિકોઝ આવા હંમેશા જ્યારે ઇન્ડેક્સમાંથી બહાર આવવાના સમાચારો હોય તો એ હંમેશા સ્ટોક માટે થોડું પોઝિટિવ રહેતું હોય છે. વિપ્રો ઘણા વખતથી લગભગ એપ્રિલથી હું જોઉં છું તો એક રેન્જમાં જ ચાલી રહ્યો છે. ઉપરમાં 470 465નો લેવલ આવે છે, ત્યાં અટકી જાય છે. એની એવરેજીસ છે વીકલી પર અને પાછો નીચેમાં આવે છે 445 450નો જે ઝોન છે ત્યાં આવી જાય છે. એટલે મને લાગે છે કે આ એક થોડોક સાઇડવેઝ રહેશે અને પાછા અત્યારના ન્યૂઝ બી જે છે નિફ્ટીના એમાંથી નીકળે છે. એટલે થોડુંક બાઇંગ કદાચ જે આપણે આવતું હોય એ કદાચ આમાં ન દેખાય એવું બની શકે છે. તો બાઇંગ જે છે તે ખાસ મે બી પોસિબલ છે કે કદાચ વિઝિબલ ના હોય તો એ નજર આપણે રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક જે અમારા ધ્યાનમાં છે અને આજના દિવસનો ટોપ ગેઇનિંગ સેક્ટર નિફ્ટી 500નું તે છે નેટકો ફાર્મા. જબરદસ્ત નંબર્સ આવ્યા છે. 40% નફો વધીને 386 કરોડ આવ્યો છે. આવક 19% વધી છે અને એબિટા તમે જુઓ 47% આસપાસ વધતા જોવા મળેલા છે. પ્લસ માર્જિનમાં પણ સારો સુધારો છે અને સ્ટોક વેલ રિસીવ્ડ છે. સર સારી મજબૂતી જોવા મળી રહી છે નેટકો ફાર્મા.
યસ, સ્ટોકમાં સારી મજબૂતી છે. લગભગ ઉપરથી 2% જેવું કરેક્ટ થયું છે. મને એવું લાગે છે કોઈ ડીપ આવે તો એમાં સારી એવી ખરીદારી કરી શકાશે. 1060 થી 1070 નો જો ઝોન મળે તો આમાં એકવાર બાઇંગ કરી શકાશે. એ એક સારો એનો પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ છે. એટલે રીટેસ્ટ કરી જાય અને પછી એક શરૂ કરી શકે ફ્રેશનું, એવું મને લાગી રહ્યું છે અત્યારે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, જબરદસ્ત એક્શન આજના દિવસે જોવા મળી રહ્યું છે. આ સિવાય એક સમાચારને લઈને આજના દિવસે અદાણી એનર્જી જે છે તે ખાસ ફોકસમાં છે સર, કારણ કે QIP હેઠળ તેઓને ફંડ જનરેટ કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. પ્લસ અન્ય પોસિબિલિટીઝ પણ ખુલ્લી રાખવામાં આવી છે. કદાચ ગ્રીન શૂ એક્શન જે છે તે એક્સરસાઇઝ કરવું હોય તો પણ તેઓ કરી શકશે તેવું ઓપનિંગ અહીંયા રાખવામાં આવેલું છે. સો અદાણી એનર્જી કઈ રીતે જુઓ છો સર? યસ, અદાણી એનર્જીના હું લેવલ્સ આપું છું. નીચેમાં 1080 નો મેજર સપોર્ટ છે અને ઉપરમાં 1150 નો એક રેઝિસ્ટન્સ છે. મને એમ લાગે છે એક રેન્જમાં રહેશે, બટ એક પોઝિટિવ વ્યૂ થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણને બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો, ભારતીય માર્કેટ્સ જે છે તે ઓવરઓલ ઓપનિંગ બાદ સેટલ થઈ ચૂક્યા છે. ત્યારે આવી સ્થિતિમાં આપણે સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે બહુ મહત્વપૂર્ણ જોઈ રહ્યા છીએ. SBI સરકારી બેંકમાં જે ખરીદદારી છે, યસ, SBIની એક વખત વાત કરી લઈએ ભાવિન, બિકોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર જ્યારે ખાસ રિઝલ્ટ બાદ પણ આપણે જોયું હતું ભારતીય માર્કેટ્સનો જે ઘટાડો હતો તેના સેન્ટિમેન્ટને કારણે થોડો ફસાયેલો રહ્યો સ્ટોક. ફાઇનલી થોડું બાઇંગ આવી રહ્યું છે. SBI અત્યારે ફિલહાલ 837 આસપાસ સર. યસ, એસબીઆઈ એક સારો સ્ટોક છે. ઘણા વખતથી એ કન્સોલિડેટ થઈ રહ્યો છે અને નંબર્સ આવ્યા એ પછી થોડું એમાં બાઇંગ બી દેખાઈ રહ્યું છે આપણને. વીકલી સ્કેલમાં બી એક નાની રેન્જ બનાવી રહ્યો છે. મને એવું લાગે છે સુનર ઓર લેટર આ એક જે નેરો રેન્જ છે એ પ્રાઇસ એક્શન ક્રોસ કરી જશે અને ઉપરમાં આપણને સારા લેવલ જોવા મળી શકે છે. 838 પાસે ટ્રેડ કરી રહ્યો છે. મને એમ લાગે છે 950 પોઝિશનની જોવા મળી શકે છે અને જો શોર્ટ ટર્મમાં એક મૂવ આમાં પોઝિટિવ આવી શકે તો 855 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. 855 આગળ જતા જોવા મળી શકે. વ્યૂ આ પ્રમાણે નજર રાખવાની રહેશે. ભાવિન, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી આપણે સ્ટોક્સ કે લેવલ્સ અને ઇન્ડાઇસીસ ડિસ્કસ કર્યા છે, ડેફિનેટલી એકવાર ટ્રેડ લેતા પહેલા એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. અને અમે જે બી શેર ડિસ્કસ કર્યા છે અત્યારે, એ અમારા ક્લાયન્ટ્સને કદાચ અમે રેકમેન્ડ કર્યા હોય છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે ઓપનિંગ બાદ જોઈ રહ્યા છીએ લિમિટેડ રેન્જમાં છે. લગભગ નિફ્ટી તમે જુઓ તો ઉપર 23,000 પર થોડો અટકવાની કોશિશ અહીંયાથી કરી રહ્યો છે. ખાસ 22,992થી થોડું રિવર્સલ આવ્યું છે. તમે નીચેના લેવલ્સ જુઓ તો તે છે 22,957, એટલે કે એકદમ નાની 40 પોઈન્ટની રેન્જમાં. બેંક નિફ્ટી પર નજર કરો, 49,500 ક્રોસ કર્યું પણ સફળતા નથી મળી, ત્યાંથી નીચે આવ્યા છે અને 49,331 પર તમને બોટમ બનતું જોવા મળે છે. સો રેન્જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જોઈએ હવે ઉપરની તરફ જવા માટેની જે એક પુશની જરૂર છે તે મળે છે કે નહીં, અથવા તો પછી થોડું કન્સોલિડેશન, કેમ કે ગઈકાલે શાર્પ સેલિંગ આવ્યા બાદ માર્કેટ સર્વાઈવ કરી જાય, અત્યારે આ લેવલ પર સસ્ટેન પણ થઈ જાય તો પણ એ મહત્વની વાત છે. એટલે નવી તેજીના ચાન્સીસ છે ખરા, પણ એક વખત સસ્ટેન થાય ઉપર 49,500 અને ખાસ 23,000 આ બંને ટકી જાય તો પછી નવી તેજીની ચાન્સીસ બની રહ્યા છે. પોસિબલ છે કદાચ નવા હાઈ બને પણ ખરા, અથવા તો એ 23,100 જે છે તે ટોપ પણ બની ગઈ હોય રિસેન્ટ સ્વિંગમાં, તેવું પણ ચાન્સીસ છે. તો એક વખત જોઈએ ભારતીય માર્કેટ સેટલ થયા બાદ કયા પ્રકારે તમને મજબૂતી બતાવે છે તેના પર નજર રહેશે. પણ ક્લિયરલી બાય એન્ડ ડિપ્સની રણનીતિ આપણે એક્સપર્ટ સાથે પણ વાત કરી તેમ જરૂર જોવા મળી રહી છે. તો આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.